જય સ્વામિનારાયણ. રેડિયો એક્ટિવિટીની શરૂઆત કરેલી હતી અને રેડિયો એક્ટિવિટીનો ચરઘાતાંકીય નિયમ મેં શરૂઆત કરેલી હતી. એમાં રેડિયો એક્ટિવિટી માટે આપણે પહેલાં આટલું કીધું. રેડિયો એક્ટિવિટીની શોધ છે એ બેકવેરેલે કરેલી હતી. બેકવેરેલ પ્રસ્ફુરણ અને સ્ફુરણની ઘટનાનો અભ્યાસ કરતો હતો. એ વખતે આકસ્મિક રીતે કેટલાક વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એમને નોંધ્યા. એના આધારે રેડિયો એક્ટિવ વિકિરણોનો એક એકમ, રેડિયો એક્ટિવિટીનો એક એકમ બેકવેરેલ પણ ઓળખાય છે, જે આજે આપણે ડિસ્કશનમાં લેશું. અત્યારે પહેલા આપણે ડિસ્કશન કરીએ છીએ એની અંદર રેડિયો એક્ટિવિટીનો ચરઘાતાંકીય નિયમ. હેડિંગ આપેલું છે રેડિયો એક્ટિવિટીનો ચરઘાતાંકીય નિયમ તારવો. સ્ટેટ બોર્ડની દ્રષ્ટિએ થિયરી માટે 2 થી 3 માર્ક માટે ખૂબ સારો ક્વેશ્ચન, એટલે મોસ્ટ આઈએમપી કરજો. એક્ઝામની અંદર છે એ ઘણી વખત આ ચરઘાતાંકીય નિયમ તારવો એવું પૂછાયેલું છે. તો સૌથી પહેલાં તો આ કહીએ કે ખરેખર આ રેડિયો એક્ટિવિટીનો જે ચરઘાતાંકીય નિયમ એટલે કે રેડિયો એક્ટિવિટીની જે ઘટના છે એ કેવા નિયમને અનુસરે છે, તો આપણે કહી શકાય કે ચરઘાતાંકીય નિયમ. હવે કયો ચરઘાતાંકીય નિયમ છે એ આપણે તારવવા જવું છે. તો આમ કહું કે માની લો કે કોઈ ટી સમયે, ધારો કે કોઈ રેડિયો એક્ટિવ તત્વમાં ટી સમયે અવિભંજિત પરમાણુ N છે, તેમાંથી ડેલ્ટા ટી સમયગાળામાં ડેલ્ટા N પરમાણુઓનું વિખંડન અથવા વિભંજન થાય છે. જો ટી સમયે અવિભંજિત પરમાણુની સંખ્યા n હોય અને તેમાંથી ડેલ્ટા ટી સમયગાળામાં ડેલ્ટા n જેટલા પરમાણુનું વિભંજન થાય છે, તો અહીંયા એકમ સમયમાં વિભંજન પામતા પરમાણુની સંખ્યા એ તે સમયે તે નમૂનામાં રહેલા અવિભંજિત કુલ પરમાણુની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ખાસ આ મુદ્દો યાદ રાખજો. શું છે? એકમ સમયમાં વિભંજન પામતા પરમાણુની સંખ્યા એટલે આપણે એમ લખવું તો આમ લખાય ડેલ્ટા n બાય ડેલ્ટા ટી. એકમ સમયમાં ચોક્કસ સમય ડેલ્ટા ટી સમયગાળામાં કેટલાનું વિભંજન થાય છે? ડેલ્ટા n. તો આ આપણે કહી શકીએ આ ચોક્કસ સમયગાળો એટલે એકમ. આ વિભંજન પામતા પરમાણુ સંખ્યા કેના સમચલનમાં છે? જે તે સમયે અવિભંજિત પરમાણુની સંખ્યાના સમપ્રમાણ. મેં લખ્યું છે એકમ સમયમાં વિભંજન પામતા પરમાણુની સંખ્યાના સમચલનમાં હોય. તો અહીંયા કુલ પરમાણુની સંખ્યાના એ સમચલન એટલે ડેલ્ટા n બાય ડેલ્ટા ટી ઇઝ પ્રપોર્શનલ ટુ n. જ્યાં ડેલ્ટા n શું છે? તો કે ડેલ્ટા n એ વિભંજન પામતા પરમાણુની સંખ્યા છે. જો ડેલ્ટા n બરાબર dn એટલે અથવા તો હું આને આમ લખું ટેક્સ્ટ મુજબ, ન્યુક્લિયસ અથવા પરમાણુ ની સંખ્યાનો ફેરફાર dn વડે દર્શાવીએ તો dn બરાબર શું થાય? તો dn બરાબર માઇનસ ડેલ્ટા n. આ કિસ્સામાં ખરેખર એટલા માટે કે આ dn છે ને પ્લસ કે માઇનસ ગમે તે હોઈ શકે. આ જે છે આ ધન કે ઋણ ગમે તે હોઈ શકે, કારણ કે મેં શબ્દ પ્રયોગ કરેલો છે ફેરફાર. આ જ્યારે અહીંયા લખ્યું છે ડેલ્ટા n, તો ડેલ્ટા n શું છે? ડેલ્ટા ટી સમયગાળામાં ડેલ્ટા n પરમાણુ વિભંજન થાય છે. તો વિભંજન થાય છે એ પોઝિટિવ જ હોય,
કેટલા પ્રમાણમાં વિભાજન થયા તો એ હંમેશા મેં કીધું એ પ્રમાણે પોઝિટિવ જ છે. એટલે આપણે અત્યારે અહીંયા જ્યારે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ માટે જો કહું છું તો આપણે કહીશું કે સંખ્યાનો ફેરફાર છે તો ફેરફાર છે એ ડીએન વડે દર્શાવીએ તો ફેરફારને ડીએન તો ડીએન ગમે ફેરફાર એટલે ક્યારેક પોઝિટિવ હોઈ શકે ક્યારેક નેગેટિવ હોઈ શકે એટલા માટે એને +- હોઈ શકે. હવે આપણા કિસ્સામાં શું થાય છે તો કે આપણને ખબર છે કે અવિભાજિત પરમાણુની સંખ્યા ક્રમશઃ ઘટે છે અને એના ભોગે આપણે કહીએ કે આ ડીએન છે ફેરફાર છે એટલે કંઈક તો આ ઘટાડો છે એટલા માટે આપણે કહીએ કે માઇનસ લઈએ તો આપણે અહીંયા કહીશું આને જો આમ લખી નાખું dn/dt proportional to -n. I mean minus delta n/delta t ને બદલે તો dn/dt કરી નાખ્યું છે proportional to -n અને જો dn ને આમ લઈ લો તો dn બરાબર અથવા dn/dt બરાબર -λn જ્યાં લેમ્બડા ક્ષય નિયંતાંક કહે છે રેડિયો એક્ટિવ ક્ષય નિયંતાંક. ધ્યાન રાખજો રેડિયો એક્ટિવ ક્ષય નિયંતાંક એનો એકમ પારિમાણિક સૂત્ર આ બધી વસ્તુ યાદ રાખવી. એકમ શું તો કે આનો એકમ આ પરમાણુની સંખ્યા છે એને એકમ ન હોય આ ડીએન એટલે એ પરમાણુની સંખ્યા જ છે. ફેરફાર છે એનો એકમ આપણે કહીએ તો આનો એકમ કઈ સંખ્યાનો એકમ જે હોય આનો સંખ્યાનો એકમ જે લેતા હોય તે તો આ સેકન્ડ ઇનવર્સ આ એનો એકમ થશે. ક્ષય નિયંતાંક છે કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે તો ક્ષય નિયંતાંક એ રેડિયો એક્ટિવ તત્વનો પ્રકાર ઉપર આધાર રેડિયો એક્ટિવ તત્વના પ્રકાર પર કયું રેડિયો એક્ટિવ તત્વ છે એના પ્રકાર ઉપર છે. તમને એમ કહેવામાં આવે કે તે સમયે રહેલા અવિભાજિત પરમાણુની સંખ્યાના સમપ્રમાણમાં હોય સાચું ખોટું તો ખોટું પાછું. તો તે વખતે આપણે અહીંયા ખોટું થશે એટલા માટે ત્યાં ખોટું થશે કારણ કે અગાઉ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે કે જ્યારે આ વિભાજન દર કયો તો વિભાજન દર એ આ ચલનની નિશાની દૂર કરી અને એનો જે અચળાંક છે વિભાજન માટેનો આપણો આ અચળાંક ક્ષય નિયંતાંક જે કીધું હોય તો આ અચળાંકનો આધાર એ સમીકરણના પદ ઉપર ન હોય મીન્સ કે અવિભાજિત પરમાણુની સંખ્યા ઉપર પણ નથી અને આ dn/dt એટલે એને કહેવાય વિભાજન દર. આ dn/dt એને આપણે નામ શું આપશું વિભાજન દર. તો વિભાજન દર બરાબર -λn એમાં જે લેમ્બડા કીધું ક્ષય નિયંતાંક કીધું એનો એકમ કહી દીધો કેના ઉપર આધારિત છે રેડિયો એક્ટિવ તત્વના પ્રકાર ઉપર આધારિત છે. જો કોઈ રેડિયો એક્ટિવ તત્વનો લેમ્બડા મોટો હોય લેમ્બડા વધુ હોય રેડિયો એક્ટિવ તત્વનો લેમ્બડા વધુ છે માની લો જો લેમ્બડા વધુ છે તો એક્ટિવિટી વધુ લેમ્બડા વધુ તો આપણે કહી શકાય કે ભાઈ એની વિભાજન દર dn/dt વધુ. આ ધ્યાન રાખજો કે આ જે ઋણ નિશાની છે એ ઋણ નિશાની વળી પાછું તમે એમ કહો કે આ પદ છે આ લેમ્બડાનું મૂલ્ય વધારે હોય તો મૂલ્ય તો આનું વધારે જ હશે. આ ખાલી પરમાણુની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય છે પણ આ અવિભાજિત પરમાણુની સંખ્યા છે n તો અવિભાજિત પરમાણુની સંખ્યા ક્રમશઃ ઘટે છે એટલે એ ઘટાડો અહીંયા એટલે આ ખરેખર અહીંયા આપણે તો dn/dt જે છે આવશે એ dn/dt નું મૂલ્ય વધારે આવશે તો લેમ્બડા વધુ તો dn/dt વધુ અને આવું તત્વ છે ને એને કહેવાય અલ્પજીવી ઝડપથી ક્ષય પામે. ગુજકેટ માટે એના માટે ધ્યાન રાખજો જો કોઈ તત્વનો લેમ્બડા વધુ હોય તો dn/dt વધુ થશે અને dn/dt વધુ છે તો એવું તત્વ કેવું કહેવાય અલ્પજીવી ગણાય નાના સમયગાળામાં નાશ પામે. પણ લેમ્બડા ઓછો તો dn/dt એટલે કે વિભાજન દર ઓછો અને વિભાજન દર ઓછો તો દીર્ઘજીવી. દરેકે દરેક રેડિયો એક્ટિવ તત્વને લેમ્બડા એક આગવું મહત્વ ધરાવે છે. દરેકે દરેક રેડિયો એક્ટિવ તત્વનો લેમ્બડા એક ચોક્કસ હોય અને લેમ્બડાના આધારે એની તમે કુંડળી કાઢી શકો કે રેડિયો એક્ટિવ તત્વ છે કેટલા સમય સુધી ટકશે એનો અર્ધાયુ શું છે એનો સરેરાશ જીવનકાળ શું છે આ બધી જ બાબતો છે એના લેમ્બડાના આધારે છે એ તમે નક્કી કરી શકો છો. એટલે આપણે કહી શકાય કે ભાઈ એક મુખ્ય આધાર છે રેડિયો એક્ટિવ તત્વ માટેનો. ઓકે તો અહીંયા જે આપણે જે કીધું dn/dt -λn 2 માર્ક માટે કદાચ અહીંયા સુધી તમને ક્વેશ્ચન પૂછી શકે. ક્વેશ્ચન આ રીતે
રેડિયો એક્ટિવિટી માટે વિભંજન દર સમજાવી ક્ષય નિયતાંક વિશે માહિતી આપો. 2 માર્ક માટેનો એક ક્વેશ્ચન મેં કહી દીધો, ફરીથી બોલું છું. રેડિયો એક્ટિવિટી માટે વિભંજન દર સમજાવી. વિભંજન દર એટલે શું? તો કે આ તો તમારે આ જ રીતે વર્ણનની અંદર લખી શકો છો. વિભંજન દર એ વિભંજન દર સમજાવી અને ક્ષય નિયતાંક વિશે માહિતી આપો. તો આ ક્ષય નિયતાંક વિશેની માહિતી થઈ. અને મેં કીધું કે લેમ્બડા એ દરેક તત્વ માટે કંઈક આગવું મહત્વ ધરાવે છે. હવે અહીંથી આગળ વધવું છે, એમાં ચર ઘાતાંકીય નિયમ. રેડિયો એક્ટિવિટીનો ચર ઘાતાંકીય નિયમ. તો સીધું જ જો આજ ખાલી ચર ઘાતાંકીય નિયમ પૂછે તો આપણે કહેવાનું કે આપણે જાણીએ છીએ કે dn/dt બરાબર માઇનસ લેમ્બડા એન. આ સૂત્ર સીધું લખી નાખ્યું છે. dn/dt ઇઝ પ્રપોર્શનલ ટુ માઇનસ એન અને ચલ નિશાની દૂર કરીને જે લેમ્બડા મૂક્યો એ. હવે આમાં આ જો dt ને અહીંયા લઈ લઉં, n આ બાજુ લઈ લઉં તો આવું થશે 1/n dn બરાબર માઇનસ dt. જો રેડિયો એક્ટિવ તત્વમાં આ n શું છે, આ ફરીથી આવી જાવ. dn શું હતું? ડેલ્ટા n શું હતું? આટલા પરમાણુ વિભંજન એટલે વિભંજન પામતા પરમાણુની સંખ્યા છે. n શું છે? અવિભંજિત પરમાણુની સંખ્યા છે. આ ખરેખર આ n છે એ અવિભંજિત પરમાણુની સંખ્યા છે. પણ છે પરમાણુની સંખ્યા જે તે વખતે, એટલે અહીંયા માઇનસ નિશાની એટલે જ હતી આપણી કે આ બે જે ટર્મિનોલોજી છે, આ જે અવિભંજિત પરમાણુની સંખ્યા છે ને આ વિભંજનના દર માટેની વાત છે, એટલે ખરેખર વિખંડન થતું જશે. તો ત્યારે 1/n dn બરાબર માઇનસ લેમ્બડા n જો હું બંને બાજુ સંકલન કરું શૂન્ય સમયે, માની લો કે અવિભંજિત પરમાણુની સંખ્યા છે ને એ n0 છે. t બરાબર t સમયે કોઈ માની લો કે અવિભંજિત પરમાણુની સંખ્યા n જેટલી થાય છે. તો સંકલન લેતા ઉપરોક્ત પદનું જ્યારે સંકલન લઈએ તો સંકલન લેશું એટલે 1/n dn બરાબર માઇનસ લેમ્બડા dt સમય લિમિટ 0 અહીંયા t તો અહીંયા n0 અહીંયા n. હવે 1/n હોય તો એનું સંકલન થાય ln પ્લસ સંકલન ઓપરેટર c આવે, પણ આપણે એ લખતા નથી. n0 n ln n અહીંયા આપણે અપર લિમિટ n લોઅર લિમિટ n0 બરાબર આ લેમ્બડા અચળ તરીકે બારે સંકલન આવશે t 0 થી t એટલે t જ રહેશે. તો આવું થયું ln n0 બરાબર માઇનસ લેમ્બડા t. જો આની અંદર આ ln n માઇનસ, અચ્છા આ બે પદને ભેગા કરી દઈએ, ચર ઘાતાંકીય નિયમની અંદર જવું છે એટલે તો ln n/n0 બરાબર માઇનસ લેમ્બડા t. બીજું કઈ નથી કર્યું. લોગની અંદર જ્યારે આપણે ખબર છે કે ભાઈ બાદબાકી હોય તો અહીંયા સુધી જશે ભાગાકાર. હવે ln આ બાજુથી દૂર કરવું હોય તો n/n0 બરાબર e રેઝ ટુ માઇનસ લેમ્બડા t. અર્થાત આપણે કેવું હોય તો આ n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા t. તો ખરેખર આજે કહીએ તો ચર ઘાતાંકીય નિયમ જે તે t સમયે અવિભંજિત પરમાણુની સંખ્યા કેટલી હશે? તો કે મૂળ પરમાણુ e રેઝ ટુ માઇનસ લેમ્બડા t. આ ચર ઘાતાંકીય વિધેય છે એટલે જ આને ચર ઘાતાંકીય નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બીજું એક, જો આ n છે એ અવિભંજિત પરમાણુની સંખ્યા છે. n છે એ શું છે? અવિભંજિત પરમાણુની સંખ્યા. એને હું લેમ્બડા વડે ગુણી નાખું શું મળે? વિભંજન દર. આ વિભંજન દર એનું બીજું નામ છે એક એક્ટિવિટી જેની સંજ્ઞા આપણી એનસીઈઆરટી ની અંદર r છે. તો અહીંયા આવું કહું બંને બાજુ લેમ્બડા વડે ગુણતા. જો બંને બાજુ લેમ્બડા વડે ગુણશું તો લેમ્બડા n બરાબર લેમ્બડા n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા t. અર્થાત કે અહીંયા લખવું તો આમ લખી શકાય r બરાબર આ લેમ્બડા n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા t અર્થાત r બરાબર r0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા t. જ્યાં r0 શું છે? તો કે પ્રારંભિક એક્ટિવિટી. આ શું છે? તો કે t સમયે એક્ટિવિટી.
જો તમને ચર ઘાતાંકીય નિયમ પૂછે ને તો અહીંયા સુધી લખવાનું છે. રેડિયો એક્ટિવિટીનો ચર ઘાતાંકીય નિયમ તારવો. 4 માર્ક માટે પૂછે અહીંયા. હા, 2 માર્ક માટે પૂછે તો પાછું અહીંથી જ શરૂ કરી દેજો. 2 માર્ક માટે પૂછે તો સીધું કહી દેવાનું કે ભાઈ આ એક સ્ટેટમેન્ટ લખવું હોય તો લખવાનું અને પછી સીધું અહીંથી ત્યાંથી શરૂ કરી અને આયા સુધીનું. તો આ થઈ ગયું આપણો રેડિયો એક્ટિવિટી માટેનો ચર ઘાતાંકીય નિયમ. હવે દરેકે દરેક ટર્મિનોલોજી અહીંયા આપણે ખાસ યાદ રાખજો. અને આ સમીકરણ જો હું દળના સંદર્ભમાં કહું તોય સાચું છે, અવિભંજિત પરમાણુની સંખ્યાના સંદર્ભમાં કહું તો પણ સાચું છે, વધુમાં m બરાબર m0 e⁻ પણ સાચું છે. આ એમસીક્યુ સોલ્વ કરવા માટે કામ આવશે એટલે મેં લખી નાખ્યું છે. કારણ કે દેખીતી વાત હતી કે ભાઈ આ એમ એટલે શું છે? દળ, પરમાણુનું દળ. આ અવિભંજિત દળ છે, આ મૂળ દળ છે. આ ટી સમયે કેટલું બાકી રહ્યું હશે? જો અહીંયા આપણે પહેલેથી આટલું સમજી નાખો. મેં પહેલા જે લખ્યું આ શું હતું? આમાં એન શું છે? આ સમીકરણની અંદર એન શું છે? તો એને આપણે પહેલા કીધું હતું કે ભાઈ ટી સમયે અવિભંજિત પરમાણુ સંખ્યા કેટલી છે? n. અને આ એક્ટિવિટી છે એ કેના ઉપર? તો કે એ અવિભંજિત પરમાણુ સંખ્યા. તો આ n છે એ અવિભંજિત સંખ્યા છે. તો અહીંયા જ્યારે મેં n આપણે જ્યારે કીધું કે આ બાજુ n લઈ આવ્યા તો n અવિભંજિત સંખ્યા દર્શાવે છે. એનો અર્થ કે આ લિમિટ જ્યારે તમે મૂકો છો ત્યારે અવિભંજિત પરમાણુની સંખ્યા છે. તો આ સમીકરણની અંદર જે n છે ને એ અવિભંજિત પરમાણુની સંખ્યા છે. બરાબર? એટલે અવિભંજિત પરમાણુની સંખ્યા. અને હા, એમાંથી આપણે કીધું આ અવિભંજિત પરમાણુ સંખ્યા. ઓકે, આ dn શું છે? તો કે dn એટલે તો કે એટલાનું વિભંજન થાય છે. બરાબર? એટલા પરમાણુનું વિભંજન થાય છે. અને જે તે વખતે એની જે એક્ટિવિટી આવે, આ એક્ટિવિટી આપણને એ ડાયરેક્ટલી ખબર છે કે ભાઈ એક્ટિવિટી કેના સમચલનમાં? મારે r બરાબર લખવું શું લખાય? r બરાબર λn. એક્ટિવિટી કેના સમચલનમાં હોય? તો જે તે સમયે અવિભંજિત પરમાણુની સંખ્યાના સમચલનમાં હોય. એટલે કે r બરાબર λn. તો r0 બરાબર શું આવશે? λn0. અને એને મેં કીધું કે આ દળના સંદર્ભમાં પણ સાચું છે. પછી કેટલાક આપણે એમસીક્યુ જ્યારે ડિસ્કસ કરશું ત્યારે આ બધાની જરૂર પડશે. હું અહીંયા જો એક આલેખ અને કેટલાક ગુજકેટ લેવલના એમસીક્યુ પહેલા કેટલાક લઉં, પછી બીજા ટોપિકની અંદર આગળ વધીએ. જો r વિરુદ્ધ t નો આલેખ ડ્રો કરવામાં આવે તો r વિરુદ્ધ t નો આલેખ જે આપણને મળે કે ચર ઘાતાંકીય આ રીતે આપણને આમ મળશે. જે તે સમયે હું એમ કહું કે માની લો કે આ કોઈ એક ચોક્કસ સમય કદાચ આલેખ છે ત્યાંથી મૂળથી આપ કે અનંતથી શરૂ કરવો હોય તો પણ કરી શકો છો. આ τ1/2 જેટલો એક સમય જાય ત્યારે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા ગાળાની હોય એના કરતાં અહીંયા અડધી થઈ ગઈ હોય. એટલે અહીંયા એક્ટિવિટી અડધી થઈ ગયું. મૂળ એક્ટિવિટી જો તમારે દર્શાવવી હોય ટેક્સ્ટબુક પ્રમાણે, આ ચાલો આખો આલેખ આવી રીતે આમ ડ્રો કરું. મૂળ એક્ટિવિટીથી દર્શાવીને શરૂ કરું છું. માની લો કે આટલી એક્ટિવિટી હતી પ્રારંભમાં. ત્યાં મેં આલેખ અડાડેલો નહોતો. હવે અત્યારે અહીંયા આલેખ આપણે અડાડીએ છીએ. આ મૂળ. આ જ્યારે અડધી થાય એક્ટિવિટી, આ r0 કયો તો એક્ટિવિટી r0/2 એટલી એક્ટિવિટી થાય ત્યારે એનો જે સમયગાળો છે ને એ સમયગાળાને આપણે નામ આપશું τ1/2. પછી બીજો પાછો એટલો સમયગાળો જશે એટલે હવે લખો 2τ1/2 અર્ધાયુ. કેમિસ્ટ્રીની અંદર આ ભણી ગયા છો એટલે યાદ આવી જશે. હું અહીંયા હમણાં અર્ધાયુની પણ ચર્ચા કરું છું એટલે બધું ખ્યાલ આવશે જ. અને એનાથી હજી પછીનો આપણે કંઈક પાછો જ્યારે સમય જશે એટલો આ 3τ1/2. તો આમ કહી શકાય કે ભાઈ r0/4 r0/8 આ રીતે એક્ટિવિટી. અને એક્ટિવિટી ન દર્શાવી હોય તો અવિભંજિત પરમાણુની સંખ્યા. અહીંયા હું એમ કહું કે r વિરુદ્ધ t નો આલેખ, આ r વિરુદ્ધ t નો છે એને બદલે n વિરુદ્ધ t નો આલેખ ડ્રો કરવો હોય. r વિરુદ્ધ t અથવા n વિરુદ્ધ t નો આલેખ. તો એ આલેખ આપણને આ પ્રમાણે મળે. સાથે સાથે એક નાનકડી થિયરી એટલે હું લઈ લઉં છું અર્ધાયુ. પછી એમસીક્યુ ની ચર્ચા કરીએ. અર્ધાયુ અથવા અર્ધ જીવનકાળ. જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના અવિભંજિત પરમાણુની સંખ્યા મૂળ
અવિભંજિત પરમાણુની સંખ્યા કરતા અડધા મૂલ્યની થાય તે સમયગાળાને અર્ધ જીવનકાળ કહે છે. જે સમયગાળામાં રેડિયોએક્ટિવ તત્વના અવિભંજિત પરમાણુની સંખ્યા, મૂળ પરમાણુની સંખ્યા, તો એમ કહું છે ટી બરાબર જો શૂન્ય સમયે અવિભંજિત પરમાણુ સંખ્યા કેટલી હતી, n બરાબર n0, તો આપણે કહીશું કે ટો 1/2 આ સરેરાશ જીવનકાળ કહું, સોરી અર્ધ જીવનકાળ, તો ત્યારે પરમાણુ સંખ્યા કેટલી થઈ જશે, n0/2, અડધી થઈ જશે. તો આપણું જે ચર ઘાતાંકીય નિયમ છે n બરાબર n0 e⁻ તો આના ઉપરથી જો હું આવું કરું, અહીંયા લખી નાખું n0/2, અહીંયા n0 e⁻ અને ત્યારે t ને બદલે લખી નાખું ટો 1/2. શું કર્યું મેં, અવિભંજિત પરમાણુ સંખ્યા જ્યારે n0/2 કરી નાખ્યું ત્યારે સમય કેટલો, ટો 1/2, એટલે t ને બદલે ટો 1/2, n0 કેન્સલ, આ 1/2 બરાબર e⁻ ટો 1/2. ઓકે, આટલો પોર્શન ભૂસી નાખું છું. બંને બાજુ આપણે બે પદને ઉલટાવી નાખી તો આવતી જશે 2 બરાબર e⁻ ટો 1/2. બંને બાજુ લોગ લઈએ તો ln2 બરાબર લેમ્બડા ટો 1/2 ln e, આ તમને ખબર છે ln e ની કિંમત કેટલી હોય, 1, એટલે આ લોગ લીધો છે ln વાળો. હવે આ ln2 એટલે 0.693 લેમ્બડા ટો 1/2, તો ટો 1/2 બરાબર કેટલું થશે, 0.693 અપોન લેમ્બડા. તો જો તમે કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વનો તમે લેમ્બડા જાણતા હો, કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વનો લેમ્બડા જાણો છો, તો તેમનો તે અર્ધ જીવનકાળ તમને મળી જશે. આ જ રીતે હજી એક સમયગાળો છે સરેરાશ જીવનકાળ, પણ સરેરાશ જીવનકાળ અત્યારે નથી લેતો, ચાલો એ નેક્સ્ટ લેક્ચર વખતે રાખશું. અત્યારે હું કેટલાક આના રિલેટેડ કેટલાક MCQ ગુજકેટ લેવલને એને ધ્યાનમાં રાખીને જ અત્યારે પહેલા ડિસ્કસ કરીએ છીએ, પછી કેટલાક વધારાના ક્વેશ્ચન્સ છે એ અલગ કરાવડાવીશ. અત્યારે માત્ર આના ઉપર ફોકસ રાખો. પહેલા મેં શું કીધું, રેડિયોએક્ટિવિટી એટલે શું, રેડિયોએક્ટિવિટીનો ચર ઘાતાંકીય નિયમ. અને નેક્સ્ટ આપણે આજે આ ચર્ચા કરી અર્ધ જીવનકાળ. અર્ધ જીવનકાળ શું છે, તો કે જે સમયગાળામાં રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય. ટેક્સ્ટબુકમાં ઘણી જગ્યાએ પરમાણુ લખ્યું છે, ઘણી જગ્યાએ ન્યુક્લિયસ લખ્યું છે, એટલે આપણે મગજમાં ન્યુક્લિયસ રાખીને જ સમજવાનું, કારણ કે ન્યુક્લિયસ અડધા થાય એટલે પરમાણુ અડધા થાય જ. એટલે ક્યાંક પરમાણુ લખ્યું છે તો ખોટું સમજવાની જરૂર નથી. કેટલાક નહીતર એમ કહેશો કે આ રેડિયોએક્ટિવિટીની ઘટના તો ન્યુક્લિયર ઘટના છે, ક્યાં પરમાણુય ઘટના છે. અચ્છા, એ યાદ આવ્યું એટલે એક સાથે કહી દો, રેડિયોએક્ટિવિટીની ઘટના એ ન્યુક્લિયર ઘટના છે, પણ પરમાણુય ઘટના, પરમાણુય ઘટના કઈ કઈ કહી શકાય, તો જે તે વર્ણપટ શ્રેણીઓ, બરાબર, ઉત્સર્જન વર્ણપટ, શોષણ વર્ણપટ, આ વર્ણપટ શ્રેણીઓ જે છે એ પરમાણુય ઘટના છે. એટલે વર્ણપટ શ્રેણી, પછી એક્સ-રે આપણે ભણવાનું નથી પણ તમારે નામ યાદ રાખવાનું, એક્સ-રે ની ઘટના, એ જ રીતે લેસર, આ બધી પરમાણુય ઘટના છે. લેસર લાઇટ, આપણે જે લેસરનું ઉત્પાદન કરીએ છીએ એ પણ પરમાણુની ઘટના છે. જ્યારે આલ્ફા, બીટા અને ગેમા આ ક્યાંથી ઉત્સર્જિત થાય છે આપણને ખ્યાલ છે. આપણે જે એક્ટિવિટી અત્યારે મેં આ ચરઘાતાંકીય નિયમ તાર્યો તો એ ન્યુક્લિયસમાંથી બનતી ઘટના છે, એટલે ન્યુક્લિયર ઘટના. ન્યુક્લિયર ઘટના કઈ છે, રેડિયો એક્ટિવિટી. MCQ માટે આ ક્યાંક ગમે તે જગ્યાએ ઘાસિયામાં કે ગમે ત્યાં નોંધ કરી નાખજો કે રેડિયો એક્ટિવિટીની ઘટના એ ન્યુક્લિયર ઘટના છે. અને બીજું, જ્યારે મેં હમણાં ક્ષય નિયંત્રકની વાત કરી, ક્ષય નિયંત્રક એનો આધાર કેના ઉપર મેં ભૂસી નાખ્યું અત્યારે, તો એ ક્ષય નિયંત્રક એ ટેમ્પરેચરથી સ્વતંત્ર છે. જે પરમાણુય ઘટના હોય ને, પરમાણુય ઘટના, પરમાણુનું ટેમ્પરેચર બદલો, સ્ટ્રક્ચર બદલાય, આમાં ફેર પડે. એક્સ-રે, લેસર લાઇટ કે વર્ણપટ શ્રેણીઓની અંદર ટેમ્પરેચર સાથે. પણ હું તમને કહું, કોઈ રેડિયોએક્ટિવ મટીરિયલ છે, યુરેનિયમ છે, તમે યુરેનિયમનું ટેમ્પરેચર ગમે એટલું જાય, એનો એક્ટિવિટીનો દર ન બદલાય. એટલે જ્યાં લેમ્બડા આપણે લખ્યું, લેમ્બડાનો આધાર, એ જગ્યાએ એક વધારામાં નોંધ કરીને લખી નાખજો કે લેમ્બડા એ તાપમાનથી સ્વતંત્ર છે. અર્થાત કે એક્ટિવિટી
એ તાપમાનથી સ્વતંત્ર છે. લેમડા છે, દેખીતી વાત આપણું સૂત્ર શું હતું? dn/dt બરાબર માઇનસ લેમડા n. આજે તમને કહું છું કે તાપમાનથી સ્વતંત્ર છે. તાપમાન તમે ગમે એટલું વધારો, ક્ષય નિયતાંક બદલાતો નથી. આ એટલા માટે મેં લખાયું છે કે એક પ્રશ્ન મેં આવો લગભગ જોયેલો છે ક્વેશ્ચન. આવું કીધેલું હતું કે રેડિયમ 226 ની કોઈ એક સમયે એક્ટિવિટી આટલી છે. આટલી જ એક્ટિવિટી ધરાવતા રેડિયમ નું જો તાપમાન છે એ 4 ગણું કરવામાં આવે તો તેની નવી એક્ટિવિટી તે જ ક્ષણે કેટલી હશે? સમય સાથે બદલાઈ જાય પણ તાપમાન સાથે બદલાતી નથી. સમય સાથે શું કામ બદલાય? તો કે સમય સાથે અવિભંજિત પરમાણુની સંખ્યા છે એ ક્રમશઃ ઘટતી જશે એટલે એક્ટિવિટી બદલાતી હશે. પણ તાપમાન સાથે ખાસ યાદ રાખીએ કે ભાઈ તાપમાન તમે બદલો છો તો તાપમાન બદલવાને કારણે એની એક્ટિવિટી બદલાતી નથી. તો કોઈ પણ સમયે રેડિયોએક્ટિવ મટીરિયલ છે, રેડિયોએક્ટિવ મટીરિયલનું તાપમાન તમે વધારી દો છો, એનો એક્ટિવિટીનો ગુણધર્મ બદલાતો નથી. એટલે ખાસ એ નોંધ કરીને મેં કીધું કે મેં અગાઉ લખાવ્યું નથી પણ એ ભૂલતા નહીં, પૂછાઈ ગયેલું છે અગાઉ. ઓકે, તો એ વાત થઈ ગઈ. ચરઘાતાંકી નિયમ આવી ગયો, એના ઉપરથી અર્ધાયુ આવી ગયું. ચાલો આટલું ભૂસી નાખું છું. આના રિલેટેડ હવે MCQ. સૌથી પહેલા તો આ કહું dn/dt વિરુદ્ધ n નો આલેખ, એનો ઢાળ આ કેવું મળે. બીજું, એક્ટિવિટી R વિરુદ્ધ n નો આલેખ કેવો મળે. ત્રીજું, log of n વિરુદ્ધ t નો આલેખ અને એનો ઢાળ. ચોથું, τ½ વિરુદ્ધ લેમડા નો આલેખ. પાંચમું, τ½ વિરુદ્ધ 1/લેમડા નો આલેખ. જોઈએ એટલા આલેખો છે એ અહીંયા ચિતરી શકાય. હું અત્યારે તમને એમ કહું કે આપણું જે સમીકરણ છે, એક સમીકરણ આ dn/dt બરાબર માઇનસ લેમડા n, અર્થાત કે હવે આને મારે કેવું તો r એ કહી શકું છું. r વિરુદ્ધ n નો આલેખ પૂછવામાં આવે, જો મેં પૂછ્યો છે dn/dt વિરુદ્ધ n નો આલેખ પૂછ્યો છે. એ જ રીતે આપણું આ જે સમીકરણ r બરાબર r0 e⁻ લેમડા t, આના ઉપરથી r વિરુદ્ધ t નો આલેખ પૂછી શકાય. પછી એક આપણું સમીકરણ વચગાળાનું આવું હતું ln n -ln n0 બરાબર માઇનસ લેમડા t, આવું સમીકરણ હતું એક. અર્ધાયુનું સમીકરણ શું? τ½ બરાબર 0.693/લેમડા. આ બધા સમીકરણો ઉપરથી મેં આલેખો પૂછેલા છે. તો અહીંયા આપણે એમ કહીશ કે ભાઈ હજી એક લખી નાખું, r વિરુદ્ધ t નો આલેખ કેવો મળે. સમીકરણોને કોમ્બિનેશન કરી અને એના ઉપરથી બીજા કોઈ પણ પ્રકારે તમને પૂછી શકે તો એ તમને આવડવા જોઈએ. અહીંયા અત્યારે મેં લખ્યું છે r વિરુદ્ધ n નો આલેખ. તો અહીંયા r વિરુદ્ધ n નો આલેખ કેવો? સુરેખ. dn વિરુદ્ધ તો ઈ જ છે, પહેલા સમીકરણ ઉપરથી સુરેખ. આનો ઢાળ કેટલો? માઇનસ લેમડા. અહીંયા ઢાળ જો લખવો હોય તો ઢાળ આવશે કેટલો? માઇનસ લેમડા. ln n વિરુદ્ધ t નો આલેખ. જો આ સમીકરણ ln n વિરુદ્ધ t નો, આ વચગાળાનું સમીકરણ છે. ચરઘાતાંકીય નિયમમાં ગોતો તો સમીકરણ તમને મળી જશે. ln n, આ ln n0 ઓલી બાજુ વહી જશે તો રહેશે કેટલું? ln n બરાબર માઇનસ લેમડા t પ્લસ ln0. તો અંતઃખંડ આવશે ને એ ln n0 આવશે. અહીંયા આપણે કઈક આલેખ સુરેખ, અહીંયા પણ ઢાળ કેટલો? માઇનસ લેમડા. પણ એ જે આલેખ આમાં છે ને એ આપણે જો આ ln n લઉં, ln n વિરુદ્ધ t નો આલેખ, તો એનો y અક્ષ પરનો અંતઃખંડ કેટલો આવે છે? માઇનસ ln0. એટલે કંઈક આવી રીતે આમ જશે. શું આવશે? માઇનસ ln0. આ તમને ખબર પડી કારણ કે આલેખની જો પ્રોપર્ટી કેમ ડ્રો કરાય તમને યાદ છે. તો આ ઓલી બાજુ જશે એટલે પ્લસ આવશે, માઇનસ નહીં, કારણ કે મેં માઇનસમાં એટલે ભૂલ કરી નાખી છે. આવી રીતે આમ થશે. y બરાબર mx પ્લસ c, આપણું આ જે સમીકરણ છે ln n બરાબર માઇનસ લેમડા t પ્લસ અને હા ઢાળ હજી ઋણ છે એટલે આલેખ નીચે તરફ જશે એટલે હજી આ ભૂલ છે. અહીંયા જે આપણે કીધું ln
N0 જો ટેકનિકલી ખરેખર કન્સેપ્ટ આવડતો હશે તો બધું સહેલું અહીંયા તમે આ સમજી શકો છો આ y બરાબર આ mx પ્લસ c અંતખંડ પોઝિટિવ છે અંતખંડ પોઝિટિવ પહેલું સેમેસ્ટર થી આવું શીખવાડું છું અને ઢાળ છે એ નેગેટિવ છે મીન્સ કે આનો આલેખ આમ જશે આ ln n વિરુદ્ધ t નો આલેખ આ તમને ખ્યાલ છે મેં આ y બરાબર mx પ્લસ c વાળાને એવું 11મા ધોરણની અંદર શીખવાડેલું છે જો ભૂલી ગયા હોય તો અત્યારે YouTube ની અંદર વિડીયો છે પણ ખરા ફંડામેન્ટલ લેક્ચર કરીને તો એ તમે જોઈ શકશો પણ ખાસ આલેખો તમને આમાં કોઈ પણ પૂછે તો ડ્રો કરેલા પણ કંઈક આવડે એવું જોજો મેં આમાં ડ્રો નથી કર્યા ln n વિરુદ્ધ n નો આલેખ તો એ સુરેખા કેવી રીતે સુરેખા આવે તમને ખબર પડી જવી જોઈએ અરે ln n વિરુદ્ધ n નો આલેખ માની લો કે મારે ડ્રો કરવો છે સમીકરણ આ રહ્યું ln n ને dn/dt વિરુદ્ધ n નો આલેખ તો dn/dt અહીંયા જો હું dn/dt લઉં અહીંયા વિરુદ્ધ n તો તમને એ તો ખબર પડી કે ભાઈ આપણું સૂત્ર -λn છે y બરાબર mx પ્લસ c સાથે સરખાવો તો ઢાળ ઋણ આવશે તો કેવી રીતે આલેખ જશે આમ જશે કારણ કે જ્યારે n0 તો 0 n જેમ વધશે એક્ટિવિટી વધશે પરિસ્થિતિ આ રીતે હશે પછી માનાંક લઈ લો પોઝિટિવ તો ઉપલા ચરણની અંદર વહી જશે તો આવી રીતે તમને આલેખો ડ્રો કરતા આવડે એ ખાસ જોજો પહેલી વસ્તુ ચાલો આગળ ln n વિરુદ્ધ t નો આલેખ ખબર પડી ગઈ પછી τ1/2 વિરુદ્ધ લેમ્બડા નો આલેખ આપણું જે સમીકરણ છે τ1/2 બરાબર 0.693 અને લેમ્બડા લેવું તો લેમ્બડા ઇન્વર્સ લખાય તો આપણે કહી શકાય માટે τ1/2 વિરુદ્ધ લેમ્બડા નો આલેખ અતિવલય એટલે ગમે ત્યારે આવા પ્રશ્નો પૂછે તો પાછા ખબર પડે એ જોજો ખાસ એટલે અહીંયા આલેખ ખાલી લખજો અતિવલય પછી τ1/2 વિરુદ્ધ 1/λ નો આલેખ જો આની અંદર હું τ1/2 તો અહીંયા આલેખ શું આવશે આરામથી સમજી શકશો અને એનો ઢાળ કેટલો તો કે ઢાળ જે આવશે એ 0.693 τ1/2 વિરુદ્ધ કારણ કે એનું સૂત્ર જ આ છે τ1/2 બરાબર 0.693 ઇન્ટુ 1/λ તો આ y કયો આ x છે તો આ ઢાળ m બરાબર 0.693 તો એના ઉપરથી કહી શકો r વિરુદ્ધ t નો આલેખ કેવો થશે તો કે r વિરુદ્ધ t નો આલેખ ચરઘાતાંકીય ઘટતો તો આ ખાલી મેં કેટલાક આલેખ રિલેટેડ એમનો MCQ ની ડિસ્કશન કરેલી છે બીજું જો દળના એના સંદર્ભમાં અહીંયા ઉમેરીને એ પણ કહી શકાય હું આવી રીતે આમ ક્વેશ્ચન કહું કોઈ એક રેડિયોએક્ટિવ તત્વ કોઈ એક રેડિયોએક્ટિવ તત્વ એક દિવસમાં 1 ગ્રામમાંથી 1/3 ગ્રામ થઈ જાય છે તો 2 દિવસના અંતે કેટલા દળનું વિભાજન થયું હશે એક રેડિયોએક્ટિવ તત્વ છે 1 ગ્રામ છે 1/3 ગ્રામ થઈ જાય છે એક દિવસને અંતે તો હું અહીંયા લખું n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી આ લખો તો ચાલશે અથવા m વાળું આવી જાવ મેં હમણાં કીધું તો m વાળું સમીકરણ પણ સાચું છે તો અહીંયા લખો 1/3 ગ્રામ અહીંયા 1 ગ્રામ e રેસ ટુ માઇનસ અહીંયા દિવસમાં જ લખો એમનો સમય એક દિવસ તો આવું થયું 1/3 બરાબર e રેસ ટુ માઇનસ લેમ્બડા આ સમીકરણ નંબર કહી દો 1 હવે કહે છે 2 દિવસના અંતે તો m ડેશ દળ કહું તો m ડેશ બરાબર શું રહેશે m0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ 2 2 દિવસને અંતે તો m0 એટલે કેટલું હતું 1 ગ્રામ અને અહીંયા આપણે લખું તો આમ લખાય e રેસ ટુ લેમ્બડા એની 2 ઘાત હવે e રેસ ટુ માઇનસ લેમ્બડા એટલે કેટલું તો કે આ 1 અને આ 1/3 એનો સ્ક્વેર તો આપણે કહી શકાય કે 1/9 m ડેશ તો m ડેશ બરાબર 1/9 ગ્રામ તો આ જે પૂછ્યું છે અવિભંજિત રહ્યું માટે કેટલા દળનું વિભંજન થયું હશે વિભંજિત દળ 1 ગ્રામ હતું એમાંથી આટલું હવે અવિભંજિત છે એનો અર્થ કે 8/9 ગ્રામ
આ આવડવું જોઈએ. ગમે ત્યારે કોઈ પણ એવા દળના કે એના સંદર્ભમાં તમને આપેલું છે તો દળના સંદર્ભને ધ્યાનમાં રાખીને આ રીતે લેવાનું. એક્ટિવિટી કઈ ગમે એ આપેલી છે એવું કહી દીધું કે ભાઈ એક દિવસની અંદર આટલા દળમાંથી એક્ટિવિટી કહી શકે કે ભાઈ 2 દિવસની અંદર એક્ટિવિટી આટલાથી 500 વિભાજન પ્રતિ સેકન્ડથી બદલાઈને 200 વિભાજન પ્રતિ સેકન્ડ થાય છે, તો અમુક ચોક્કસ દિવસોમાં કેટલી એક્ટિવિટી થઈ જશે. તો સેમ વસ્તુ એક્ટિવિટી હોય તો આર વાળું સમીકરણ લખવું, અવિભાજિત પરમાણુ સંખ્યા હોય તો આ લખવું અને દળની વાત હોય તો આ લખવું. બરાબર, તો આવા પ્રકારના પ્રશ્નો હશે તો ગણી લેશો એવું માની લઉં છું. અર્ધાયુના સંદર્ભમાં આજે એકાદ ડિસ્કશન કરીએ. સમય, અવિભાજિત ભાગ, વિભાજિત ભાગ. ઓકે, પેલા આ બે ભાગ લખી. એ જે એક એક્ટિવિટી લખી નાખું. એક્ટિવિટી આપણા જે સમીકરણો છે એની અંદર હું તમને કહું n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. ખરેખર અહીંયા અવિભાજિત ભાગ કરતા અવિભાજિત પરમાણુ લખું, પછી આપણે અવિભાજિત ભાગ નહીં લખશું. અવિભાજિત પરમાણુ, અહીંયા વિભાજિત પરમાણુ. આ જે સમીકરણ છે એના આધારે એમ કહું અવિભાજિત ભાગ તો આમ થાય n/n0 અર્થાત કે e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. જો વિભાજિત ભાગ ગમે ત્યારે શોધવાનો હોય, વિભાજિત ભાગ, તો શું લખશો? મૂળ ભાગ એક આકાર કે ગુણોત્તરના સંદર્ભમાં તો આમ લખી શકો. આ જે આવવાનું n/n0 લેસ ધેન 1 જ થાય તમને ખબર પડે, કારણ કે આ ટી સમય અવિભાજિત છે ને આ મૂળ છે એટલે આ બેનો ગુણોત્તર છે એક કરતા નાનો રહે, એકમાંથી બાદ કરો એટલે વિભાજિત ભાગ મળે. તો આ વિભાજિત ભાગ થઈ ગયો એટલે વિભાજિત ભાગ કેટલો આવશે? n0 - n/n0. ક્યારેક કદાચ તમને આવા સૂત્રો જોવા મળશે જુદી જુદી બુકની અંદર, તો આ ધ્યાન રાખજો વિભાજિત ભાગ શું છે, અવિભાજિત ભાગ શું છે. જો હું શૂન્ય સમય કહું, શૂન્ય સમય અવિભાજિત પરમાણુ સંખ્યા કહું n0, આ વિભાજિત 0, એક્ટિવિટી કેટલી? તો કે એક્ટિવિટી મહત્તમ હશે એ કહી દે r નોટ કહીએ. મહત્તમ એક્ટિવિટી પ્રારંભિક જે એક્ટિવિટી છે શૂન્ય સમયની. હવે τ1/2 જેટલો સમય જશે તો અવિભાજિત પરમાણુ કેટલા થઈ જશે? અડધા. સામે વિભાજન કેટલાનું થઈ ગયું? તો કે બીજા અડધાનું. એક્ટિવિટી કેટલી થઈ જશે? અડધી. આ એક કામ કરીએ, એ બધું એમને લખવા કરતા પર્સન્ટેજમાં જ લખું. એક્ટિવિટી 100%, પછી લખું છું 50%, અને ઓલું લખો તો પણ આ બધું એટલે તમને કંઈક પર્સન્ટેજમાં થોડો આમ અંદાજ આવે એટલા માટે આ 100% અને 50% એવી રીતે લખતો જાઉં. બીજો τ1/2 જેટલો સમય જશે તો આના કરતા પાછા પરમાણુ અડધા થઈ જશે, n0/4. અહીંયા કેટલું? તો કે n0 માંથી બાદ કરી નાખો. જો n0 માંથી બાદ કરશો તો કેટલું વધશે? 3n0/4 મીન્સ કે અહીંયા 25%. પછી 3τ1/2 બીજો અર્ધ જીવન જેટલો તો અહીંયા n0/8. n0 માંથી બાદ કરો 7n0/8 એક્ટિવિટી 12.5%. 4τ1/2 તો n0/16 આ રહેશે 15n0 ના છેદમાં 16 6.25%. ક્રમશઃ તમે આ રીતે આમ કહી શકો તો n τ1/2. અચ્છા, એને સમજવા માટે હું આવું કરું, આ n0 2/0 n0 2/1 n0 2/2 n0 upon 2/3 n0 2/4. જો 4τ1/2 છે તો 2/4, 3τ1/2 છે તો 2/3. તો એવી રીતે અહીંયા મારે લખું શું લખાય? n0 2/n. n અર્ધ જીવનકાળને અંતે, ધ્યાન રાખજો, n અર્ધ જીવનકાળને અંતે અવિભાજિત પરમાણુ કેટલા હશે? n0/2/n. તો વિભાજિત કેટલા? n0 - n0/2/n. પછી આનું સાદુરૂપ આપીને તમે લખી શકો છો, n0 કોમન કાઢી લેશો તો 2/n - 1/2/n ઇન્ટુ n0. થોડા નીટ અને જીની અંદર છે ને આવા ચલવાળા પૂછે એટલે થોડા કદાચ વિચિત્ર લાગે, આવું બની શકે, પણ એ ધ્યાન રાખજો કે ભાઈ n τ1/2 જેટલા સમયને અંતે અવિભાજિત ભાગ કેટલો હશે? તો કે આટલો હશે. અને આના આધારે જ
હું તમને એમ કહું કે ભાઈ n ટો 1 હાફ જેટલા સમયને અંતે અવિભંજિત પરમાણુ n અર્ધાયુ બાદ અવિભંજિત પરમાણુ n બરાબર આટલા રહેશે n0/2n. હવે n/n0 એટલે પાછું આપણે આમે લખી શકાય 1/2n, જ્યાં n શું છે? અર્ધાયુની સંખ્યા છે. જ્યાં n અર્ધ આયુની સંખ્યા. કેટલા અર્ધાયુ છે? 4 અર્ધાયુ, 5 અર્ધાયુ, 6 અર્ધાયુ. હવે આ n/n0 એટલે આખું શું કહેવાય? અવિભંજિત ભાગ. ધ્યાન રાખજો, આ બધું MCQ સોલ્વ કરવા માટે કામ આવવાનું છે. તમને એમ કે રેડિયોએક્ટિવ તત્વના 5 અર્ધાયુ બાદ કેટલો ભાગ અવિભંજિત હશે અથવા અવિભંજિત ભાગ કેટલો? તો અવિભંજિત ભાગ એટલે n/n0. તો n/n0 5 અર્ધાયુ બાદ કેટલો હોય? 1/2 એની 5 ઘાત. તો તમે સમજી શકો 2 ની 5 ઘાત એટલે 32 થઈ જશે. તો 1/32 તો આપણે કહી શકીએ 1/32 એટલે તમે પોઈન્ટમાં ફેરવી શકો છો પછી. તો એ અવિભંજિત ભાગ. એવી રીતે વિભંજિત ભાગ તમને મળશે. તો ખાસ આપણા માટે સૂત્ર જ્યાં અર્ધાયુની સંખ્યા છે. હવે અચ્છા, અર્ધાયુની સંખ્યા મેળવવી હોય તો શું કરવાનું? કે કુલ સમયગાળો ભાગ્યા અર્ધ જીવનકાળ, અર્થાત કે t/2.5. આવું કરો તો તમને અર્ધાયુ કેટલા અર્ધાયુ છે એ મળી જશે. આ બધું જરૂરી છે નીટ, જી અને ગુજ સીઈટી માટે. એટલા માટે નીટમાં આના ઉપરથી પૂછાય જ છે. અહીંયા અર્ધ જીવનકાળ, થોડું ભાષાકીય પ્રયોગો ને એવું બધું હોય તો એ ક્યાંક કરેક્શન તમારે કરવાનું હોય તો કરી નાખવું. n કુલ સમયગાળો છેદમાં અર્ધ જીવનકાળ એટલે કુલ સમયગાળો કેટલો? હું એમ કહું કે માની લો કોઈ એક રેડિયોએક્ટિવ તત્વ છે 5 દિવસમાં વિભંજન પામે છે. તો 5 દિવસ ભાગ્યા એનો ટો 1 હાફ એના વડે ભાગી નાખો તો એટલા ટો 1 હાફ કેટલા ટો 1 હાફ થી હશે એ ખબર પડી જાય તમને. તો એ n થઈ ગયું. n એ અર્ધાયુની સંખ્યા કીધી. મેં કીધું આ બધા સૂત્રો છે ને એ ભંડોળ તરીકે ખાસ યાદ રાખજો. બીજું, જો અહીંયા હું આવું કરું, વિભંજિત પરમાણુ છેદમાં અવિભંજિત પરમાણુ. તો વિભંજિત પરમાણુ આ એના છેદમાં અવિભંજિત પરમાણુ એટલે 0. અહીંયા કેટલું આવશે? આના છેદમાં 1, આના છેદમાં 3, આના છેદમાં 7/8, 7, આના છેદમાં 15. આ 4 અર્ધજીવનકાળ છે, આ 3 છે. આનો ગુણોત્તર એપ્રોક્સ મારે આમ n ના સંદર્ભમાં જો આવી આમ લખવો હોય ને તો શું કહી શકો? અહીંયા તમે આટલું જોઈ શકો છો કે ભાઈ આ 2⁻4 - 1 છે, આ 2⁻3 - 1 છે, આ 2⁻2 - 1 છે. તો અહીંયા 2⁻n - 1. ફરીથી આ 4 અર્ધજીવનકાળ છે તો 2 ની 4 ઘાત એટલે 16, 16 - 1 એટલે 15 છે. જુઓ 3 અર્ધજીવનકાળ તો 2 ની 3 ઘાત એટલે 8, 8 - 1 તો 7 છે. આ કેવી રીતે લીધો? મેં આના ઉપરથી ડાયરેક્ટ લીધો છે. વિભંજિત પરમાણુ છેદમાં અવિભંજિત પરમાણુ એટલે આના છેદમાં આ લેશો તો 0 ના છેદમાં આ એટલે જો કે આ 0 ના છેદમાં 0 ના છેદમાં અવિભંજિત એટલે 0, પછી આના છેદમાં એટલે 1. આ વધતો જાય છે આ પાર્ટ. હમણાં લગભગ નીટની અંદર એક ક્વેશ્ચન આવો પૂછ્યો હતો. એક રેડિયોએક્ટિવ તત્વ વિભંજન પામી અને X માં કન્વર્ટ થાય છે. તેનું વિભંજન થઈ પાછો Y બને છે. હવે અર્ધજીવનકાળ દાખલા તરીકે X આપ્યો હતો કે ભાઈ X માંથી Y બનવાનો અર્ધજીવનકાળ, X માંથી Y, ચાલો આનો અર્ધજીવનકાળ હું અત્યારે કીધું A છે. અત્યારે આપણે આપણી રીતે ડેટા, મેં કીધું આના જેવો ક્વેશ્ચન મને એક્ઝેક્ટ ફોર્મેટ યાદ નથી પણ આ કોષ્ટક કરાવું છું એટલે તમને યાદ આવી જશે કે આવો ક્વેશ્ચન કરાવેલો છે. કોઈ એક રેડિયોએક્ટિવ તત્વ, અત્યારે ચાલો પ્રારંભમાં જ આ માની લો કે X રેડિયોએક્ટિવ તત્વ છે.
એક્સ રેડિયો એક્ટિવ તત્વ છે, એમાંથી વાયમાં વિભંજન થાય છે. વિભંજન થાય અને ત્યારે એનો અર્ધ જીવનકાળ છે એ જેટલો છે. તો તમને કહેવામાં આવે કેટલા સમયને અંતે y/x નો ગુણોત્તર 15 થશે. તો y શું છે? x માંથી y જે તત્વ બને છે ને એ આ y એટલે નવું તત્વ છે એનો ગુણોત્તર, એટલે y ના પરમાણુની સંખ્યા, અહીંયા આ ખરેખર સાચું આમ સમજો, y ના પરમાણુની સંખ્યા અને આ x ના પરમાણુની સંખ્યા, તો એ બેનો ગુણોત્તર 15 ક્યારે થાય? તો કે એ બેનો ગુણોત્તર કેટલા? જો 4 to 1/2, તો 4a જેટલા સમયને અંતે. એકાદો ક્વેશ્ચન છે પછી ચાલો એમાંથી લઈને જ તમને કેટલાક પ્રશ્નો છે એ પાછા કરાવડાવીશ. આવતા લેક્ચરમાં હું આના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન અને સાથે સાથે આપણું કંઈક સરેરાશ જીવનકાળ વાળી જે થિયરી બાકી છે એને લઈને આગળ વધશું.